ખોઈલા ભેગી પપ્પા આગળ સીધી સવારે વેલી ઉઠી ને 7 વાગે ત્યારે થયે છે માં પપ્પા ક્યાં પપ્પા આગળ જવું છે જો ઉઠા ભેગી ગઈ હજી આખું એ નથી ખોઈલી ઉઠી જ છે ફોન વાગ્યો સવારમાં થોડુંક જીબા ટમેટા ને ડુંગળી ને નહોતી તો એ મંગાવી હતી આવી ગઈ છે અને આ ચટણી મસાલામાં જો ગરમ મસાલો ચટણી ધાણા જીરું અને આમાં છે કમાલ પત્તા એટલે આપણે ડુંગળી ને ટમેટા ને કોથમીર ને આમાં છે આદુ ને આમાં છે સિંગોડા અને તેલનો ડબ્બો તો આપણે આટલી વસ્તુ નહોતી તો એ આવી ગઈ છે બાકી દાળ ને એ બધું તો હજી અત્યારે પડ્યું છે એમ સમજો ને કંઈક કિલો ને પોણો કિલો જેટલી પડી છે દારૂ તો અત્યારે હવે નથી લેતી એ મહિના પછી આપણે લેશું ને હવે એક રિયા ખાલી ચોખા ખાવાના જીરાસાઈ ચોખા રિયા બાકી ખીચડીના પડ્યા છે તો ચાલો હવે આ બધી વસ્તુને ઠેકાણે પાડી દઈએ આપણે ત્યારે આપણે દવા લેવા ગયા હતા ને કેટલી બધી દવા છે લાવ તો દેખાડતો ઉરું હજી ક્યાં હજી એક ના આ રહી ઉરેનની અને ફાતેમાની બેયની આ છે ઉરેનની આ એ ઉરેનની છે આ એ ઉરેનની છે ને આ છે ફાતેમાની અને ઉરેનને તો સ્ટેબિલાઇઝર ચડાવ્યું હતું ને એ રાડું દીએ મેં હાથ પકડ્યા ને સારું કે પગ પકડ્યા ને તો એવી રાડું દીએ હજી અમારે 3 દિવસ સુધી બબે ટાઈમ એને લઈને જવાનું છે કે ઘરમાં છે તમારે મેં કીધું ઘરમાં નથી તો ડૉક્ટર કહે કે અહીંયા તમારે આવવું પડશે કેમ કે એને જો ઉધરસ એકદમ જ શરદીનું ઉધરસ થઈ ગઈ છે ને એ બધું કારનામું જો આ બેઠી છે ને એના વજેથી થયું છે 2 દિવસ મોર હું બારે કામ કરતી હતી ને એને ઠંડા પાણીએ નવરાવી દીધી કોઈએ કીધું નહોતું તોય દોઢી થઈને ઠંડા પાણીએ નવરાવી દીધી અને ત્યારની હવે એને શરદીનું ઉધરસ એકદમ થઈ ગઈ છે अस्सलामुअलैकुम एवरीवन तो केम छो तमे बधाय मजामां ने तो આપણે અલ્હમ્દુલિલ્લાહ એ મજામાં જ છીએ અને અત્યારે સવારે હું દવા લેવા ગઈ હતી અને ત્યારબાદ અત્યારે પણ જવાનું હતું પણ હજી હું થોડીક મોડેકથી જઈશ કેમ કે સારું આવશે તો વાર લાગશે અને અત્યારે આવે છે મારી ફ્રેન્ડ ઘરે તો એટલા માટે થઈને હું રોકાઈ ગઈ છું કે મેં કીધું કે આપણે થોડીક લેટથી જઈશું એમ 8 વાગે જઈશું ને અહીંયા જો હુરેનબેન આપણી રમે છે ને આપણે હજી હમણાં થોડીક વાર એમ કે 5:30 વાગે નાહી ધોઈને નીકળ્યા પછી એવી ટાઢ પડતી હતી પછી અત્યારે હુરેનને ટીવી ચાલુ કરી દીધી છે ને અહીંયા જોઈ પલંગ ઉપર રહીને પથારા કરીને રમે છે આ બેનને મજા નથી એટલે માટે થઈને અમારે દિવસમાં 2 વાર ધક્કા થાય છે દવાખાનેના કાં ઉરો ઓહો એ તો સ્ટેબિલાઇઝર ચડાવ્યું ત્યારે જોવા જેવી હતી પકડાઈ આ તમને લાગે છે હવે ટીટોડી પણ એમાં જોર એટલું જોર છે કે અમને બધાને ફેંકી દઈએ એવી છે એ પપ્પાએ પગ પકડ્યા મેં એના હાથ પકડ્યા ને એવી આમ દબાવીને બેઠી હતી પણ તોય આપણે આમ એના હાથ દબાવીને આમ પંજો ઊંચો કરીને આમ મોઢામાંથી કાઢીને ફેંકી દેતી હતી ચાલો મારી ફ્રેન્ડનો ફોન આવે છે જરાક ફોન ઉપાડી લો પછી આપણે મળી ચાલો હમણાં મહેમાન આવી ગયા છે ને એ લોકો કરે છે અંદર વાતું ક્યાં ગયા અહીંયા અંદર બેઠા છે દેખાતા નથી કોઈ અને આપણે અહીંયા મૂકી છે એકમાં ચા ને એકમાં કોફી ચાલો આપણે નાસ્તો રેડી કરી લીધું છે તો આપણે જરીક નાસ્તો દેતા આવી ના સાંજે તો રોજ ઈ ને ઈ હોય ખાંજો બીજો કાંઈ હોય જ ના મારી મમ્મી છે ઘરે ના જરૂર રચના ચાલો આવજો છોકરાઓ જો આપણા મહેમાન જાય છે બધા હા આવજો ઇન્શાલ્લાહ હવે આમ જરૂર આવશું અહીંયા આવશું ને એટલે આપણા જો ઠામ બધાય પડ્યા છે ને મારી ફ્રેન્ડ મારી માટે મચ્છી ને સોનિયા લઈ આવી છે એકદમ તાજા જો એને ખબર છે કે ફરજાનાને ભાવે છે એટલે માટે લઈ આવ્યા છે એકદમ તાજી મચ્છી ને સોનિયા બે મને કે ફ્રીઝરમાં રાખી દેજો 2-3 દિવસ સુધી ખાશો જો આજો જોયું આ મચ્છીના દીવાનાને જોયું ચલો હવે અમે પાછા જઈએ છીએ દવા લેવા માટે કેમ કે એનો વારો છે દેખાડવાનું છે ઉરેનનું તો ત્યાંથી પહેલાં મમ્મીના ઘરે જઈશ અને મમ્મીના ઘરેથી જાશું અમે લોકો દવા લેવા ચાલો આપણે હવે નીકળ્યા છીએ આ એક બાંધણી પડી હતી દેવાની છે મમ્મીના ઘરે તો ભૂલાઈ ગઈ હતી આપણે પહેલાં ત્યાંથી જાશું મમ્મીના ઘરે ત્યાંથી લેશું ફાતેમાને અને પછી દવા લેવા જાશું પહેલાં સૌથી પહેલાં
ફાતેમાની ને ઉરેનની બેયની લેવાની છે. મેં કીધું ફાતેમાનું ટ્યુશન પૂરું થઈ જાય ને, હલો જગ્યા તો દો, તો ફાતેમાનું ટ્યુશન પૂરું થઈ જાય ને ત્યાં સુધી મેં કીધું આ થઈ જાય ને બધું પછી નીકળે. તો હવે નીકળી છીએ આપણે. ઉરેન આપણી બેસી ગઈ છે. શું કરવા આવ્યા છે ફાતેમા? ટોપલું પહેર. કોની દવા લેવાની છે? સરખી રીતે બોલ, કોની લેવાની? ઉરેનની કેની? સરખો કર. હવે શું કરસ તું? ચા આપણે આવ્યા છીએ સારું હમણાં અંદર નામ લખાવા ગયા છે ને આપણે અહીંયા શેખભાઈની દવા લેવા આવ્યા છીએ અને રિક્ષામાં બેઠા છીએ. અંદર જે ગરદી છે થોડાક બેઠા છે પણ અંદર શું ઉરેન સરખી રીએ નહીં. જો અહીંયા રિક્ષામાં આવી રીતે એને બધું જોવું હોય. અહીંયા બહાર બેઠા છીએ તો એ બધું જોવે છે. આરબ જમાત ખાના આગળ, એટલે આરબ જમાત ખાના આગળ નહીં પણ એમ કે આ હાપા રોડ કહેવાય ને. એ પડી જઈશ. એ અહીંયાથી જોવા જોવે છે. એમાં સામે ઓલી જમ્પિંગ વાળાને છે ને એમાં છે અહીંયા એ જોવે છે તો મને કહે છે કે અહીંયા લઈ જાઓ. મેં કીધું દવા લઈ લઈને પછી જાશું. यूं देख क्या देखती हो? काय में जाना है? मिनी में? कहाँ है मिनी? यहाँ मिनी है. ये ओલું ઠેકડા મારવાનું ના હોય. હા જો ઓલી એમાં ઉપર મિકી માઉસ હોય ને તો અમારી છોકરીઓ એને મિની કહે કે મમ્મા મિની में બેસણા है. તો હવે આ એમ જ કહે છે મમ્મા મિની में બેસવું છે. પછી ફાતેમા की करी है ऐसा ए फातेमा आज तो बीजे भी कराना है वो हां गजन आज फातेमा की भी बारी है. मैं मुझे भी करा दोगे बस अब बंद कर दे. फातेमा को दे फातुला फातेमा तेली वाली है हम कही के तो इसको उनके तो भाजो कर तो आंतरी थी कर तो फातेमा तू कर दई कर फातेमा कर तो इसको कर तो. ચાલો આપણે દવા લઈ લીધી છે. મજા આવી ઉરું? દવા લઈ લીધી છે ને હવે આ લોકોને જો ભૂખ લાગી છે તો એ કે એને કે અહીંયા ભજીયા વાળો ઊભો છે ને તો એને પપ્પા ગયા છે ભજીયા લેવા અને પછી અમે છે ને આમથી જઈએ છીએ હજી નિઝામ કાકાને ઘરે કેમ કે અહીંયા 2 દિવસથી મારું એક પાર્સલ આવ્યું છે અને બીજું નંબરમાં છે ને ત્યાં જુવાર જો અહીંયા રાખી છે જબલામાં એ દેવાની છે નિઝામ કાકાને. તો જવાતું જ નથી તો અહીંયા સુધી આવ્યા છીએ ને તો મેં કીધું લાવ પાર્સલે ઉપાડતા આવી. મારું એડ્રેસ ચેન્જ નહોતું કર્યું તો અહીંયા આવ્યું છે તો મેં કીધું પાર્સલે લેતા આવી અને પછી જ ઘરે જાય. હજી મમ્મીને ઘરે જવું છે પછી ઘરે જઈશ કેમ કે આ લોકોના સ્કૂલ બેગ ને એ બધા અહીંયા પડ્યા છે. છોકરીઓ માટે લઈ આવ્યા છે તો એ કે ગરમ છે ને તો અહીંયા જ ખાઈ લ્યો. જો એ આ 2 જ ખાય એટલે આ 2 જ લીધા છે, આ કતરીના ને આ ઢોકરીના. શું થયું? જો આ રોવા માંડી એટલે આંખમાં ઉરું કાંઈક જોકો બોકો માર્યો પાણી નીકળવા માંડ્યા આંખમાંથી. દીખા તો મોઢા ક્યાં ગયા આંખ મેં? હવે જો ભજીયા ખાધા ને હવે આ અહીંયા બાજુમાં જ ધોરાજીના સમોસા વેચે છે. આ કટકા કરીને દીધા છે તો ચાલો હવે આપણે છે ને સમોસા ખાશું. કેટલી 2-2.5 કલાક થઈ અહીંયા દવાખાને બેઠા હતા. ઓલું ચડાવ્યું પંપે નાકમાં, ઓલું ના ચડાવે નાકમાં સ્ટેબિલાઇઝર. આપણું પાર્સલ અહીંયા પડ્યું હતું તો પાર્સલ લેવાય એ ઓલા આવે ફોન મેં વાસે ચોટાણા કા. હલો હવે હલો ભાઈ હલો ઘરું પકાણા કરને કાંઈ હજી હલો હલો. હા નિજામ કાકા ઘરે ગમે ત્યારે આવીને એટલે કઈક ને કઈક ન્યુ લાગે. જો આજે એ નિજામ કાકા અહીંયા કઈક ન્યુ લગાડ્યું છે. એ મને કહે છે કે આ કોકનું કે પલંગનું ઓલું સેટીનું ઉપરનું ભાગ હતું ને કેવું સરસ મેં લગાડી દીધું. મેં કીધું મસ્ત લાગે છે પણ એકદમ સરસ લાગે છે શોકેસ જેવું. કોઈ કહે નહીં કે આવામાંથી કઈક લગાડ્યું હોય છે. જયારે આવીને ત્યારે કઈક ને કઈક હોય જ. કાન 2 દી થી આવી છીએ અને કેટલા 3-4 દી નું કીધું છે સવાર સાંજ આવવાનું કે પંપ લગાડવા. કફ એકદમ ભરાઈ ગયું છે. હા ને ઉરું ને ઓલી ફાતેમાની એ લીધી જો 2 ની રહી દવા મેડિકલ ની તો એ રિક્ષામાં 2 થી જાતો કેતો ભૂલાવી તો જો ગયા તો લેવડાવ્યું. હાલો હવે જાય આપણે છે ને હજી રાંધવાનું છે થોડું ઘણું છે ને થોડું ઘણું આપણે ઘરે આવ્યા છે ને જો મમ્મીના ઘરે ગયા તો પછી મોડું થતું હતું ત્યાં મેં કાંઈ વિડીયો ના ઉતાર્યું શૂટ ના કર્યું. મમ્મીએ દીધી છે માંડવી ખાવા માટે થઈને ને આપણું પાર્સલ અને આ છે ને કેટલી બધી જોતો આ ખરી
ચોકલેટું ને પીપરું ને કેક ને એમ બધું છોકરાને ખાવાની વસ્તુ બધી લઈ આવ્યા હતા. છોકરીઓ બે બહુ જ રાજી થયું. તો છોકરીઓ કહેતી હતી કે મમ્મી થેન્ક યુ કહેજો મારે ફાતેમા કોણ લે જો માસી લઈ આવ્યા હતા. થેન્ક યુ કે માસીને સરખી રીતે થેન્ક યુ કે થેન્ક યુ. તો અત્યારે તમે ફિલહાલ તો હું ઝડપથી છે ને સંતાડવાનું કરું છું, કેમ કે ઉરેન જોશે ને તો એને પણ જોશે. ચાલો ફ્રેન્ડ્સ, તો બસ હવે આ બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ. આ બ્લોગને કરી નાખીએ એન્ડ, અને મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે. 2-3 દિવસ થઈ ગયા ઉરેનને મજા નથી ને, હું તો 3 કે 4 દિવસ થયા, તો એટલા માટે થઈને બીજું પછી કંઈ થતું નથી. એનામાં ને એનામાં જરીક ધ્યાન દેવાય છે. પછી જો શું બચ્ચાઓને મજા ના હોય તો એ જરાક વધારે કચકચ કરતા હોય ને, પાછું સવાર સાંજે અમારે દવાખાને પણ જવાનું હોય છે. તો એટલા માટે થઈને અત્યારે કાંઈ બ્લોગ શૂટ થતા નથી. ઇન્શાલ્લાહ આપણને હુરેનને ઠીક થઈ જાય ને પછી વાંધો નહીં આવે, પછી આપણે રેગ્યુલર આપણા વ્લોગ જેમ આવતા હતા એવી રીતે કન્ટિન્યુ કરશું આપણે. તો ચાલો આ વ્લોગને મેં કીધું અહીંયા એન્ડ કરી નાખીને, જો એન્ડ નહીં કરું ને તો આટલું ક્લિપ ઉતારેલી છે ને એ પણ પછી પડી જ રહેશે આપણી. તો આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ અને મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. અને ઠંડી એટલી છે ને કે આજ તો મારું પણ એકદમ આમ માથું ને પકડાઈ ગયું છે, મારું એ દુખે છે માથું ને બધું ઠારના હિસાબે, ને જરા જરા ગળું એ બરે છે. મને એવું લાગે છે કે મને શરદી થવાની છે કે શું કોણ જાણે. તો ચાલો હવે કાલે મળશું ઇન્શાલ્લાહ, નહીંતર પછી વળી 1-2 દી પછી. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.